हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मारी चैनल पर जो તમે પહેલી વાર આવ્યા છો તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો। તો હાલો આપણે બિલકુલ બકવાસ કર્યા વગર સીધું વાંચવાનું ચાલુ કરવાનું છે। તો આજે હું શરૂઆત બંધારણથી કરું છું, જે કાલે મેં અધૂરું છોડી દીધું હતું, મારાથી નહોતું વચાણું કાલે। તો આજે સવારમાં ઉઠીને પહેલું કામ મેં એ જ કર્યું કે આજે જે કાલનું અધૂરું છે એ જ પહેલાં હું કમ્પ્લીટ કરું, પછી જ આગળ વધું। એ વિડીયો પોસ્ટ કરતાં મને ઘણો એવો વિચાર આવતો હતો કે પોસ્ટ કરું કે ન કરું કે શું કરું। પછી મને એમ થયું કે ના, જે વસ્તુ મેં વાંચી જ નથી એ વસ્તુ બતાવવી પણ જરૂરી છે। તો મેં વિડીયો બનાવ્યો હતો એટલે મેં પોસ્ટ પણ કરી દીધો છે। જો તમે હજી સુધી વિડીયો ના જોયો હોય તો તમે ન જોવો તો કાંઈ વાંધો નહીં, કારણ કે મેં કાંઈ વાંચ્યું નથી, જસ્ટ ખાલી વાંચવાની શરૂઆત કરવાની અગાઉની વસ્તુ છે, પછી વાંચવાનું છું ત્યારે હું અચાનક ગાયબ થઈ ગઈ। તો મોટિવેશન મને એ વિડીયોથી જ એટલું મળી ગયું કે મારે વાંચવું જોઈએ। એટલે એ વિડીયોમાં મને ઘણા બધા એવી કમેન્ટ પણ કરી છે કે તમે વાંચવા ઉપર ધ્યાન આપો પછી તમે વિડીયોઝ બનાવો। તો તમારી વાત સાચી છે એક ટાઈમ સુધી, પણ હું થોડુંક અલગ વિચારું છું અને બધાની પોતાની અલગ માનસિકતા હોય છે, તો હું મારી રીતે અલગ વિચારું છું। આઈ હોપ કે તમે સમજી શકશો। આજે ગુરુ પૂર્ણિમા પણ હતી અને ગોરમાનું વ્રત હતું, એનું એક ટાઈપનું ઉજવણું પણ હતું। એટલે જૂના દિવસોને યાદ કરતાં આજે અમે કઠોળ પણ લાવ્યા હતા અને અત્યારે હું એ જ કઠોળનો નાસ્તો કરું છું, જેમાં મગ છે, મઠ છે, ચણા છે, આ 3 વસ્તુ છે। બીજા પણ ઘણા બધા કઠોળ હોય છે, પણ મારી પાસે આ 3 જ હતા એટલે આમાં 3 જ પલાળીને ખાધા છે અને સાંજે આને જ વઘારીને આનું શાક કરશી અને જૂના દિવસો યાદ કરશી। તો જોઈ શકો છો તમે, આમાં મગ છે, મઠ છે અને ચણા છે, 3 વસ્તુ જ છે। ચમચી ઉપર ખબર નહીં આ શું જોઈતું છે, મને અત્યારે ખબર પડી। મારા બ્લોગમાં હું જેટલી વાર નથી આવતી ને એટલી વાર માખીઓ મારા ઘરની દેખાઈ આવે છે, એને સ્પોટલાઇટ જોઈએ માખીઓને, તો હું બહુ કંટાળી ગઈ હતી। આટલી બધી માખીઓ ક્યાંથી આવે? હા જો તો નકરી અહીં મારી આજુબાજુ જ રખડે। હા, અધૂરું કામ જે રહી ગયું હતું એ આજે કામ ચાલે છે। હજી અડધી કલાક પોણી કલાક જેવું કામ બાકી છે। તો અત્યારે બહાર વાતાવરણ જુઓ તમે, વાતાવરણ છે અત્યારે, અને અત્યારે ટાઈમ તો છે 4:30 નહીં, 4:10 થઈ છે અત્યારે। આ એક છે ને મને બહુ ખરાબ આદત થઈ ગઈ છે, જેટલા વાગ્યા છે એના કરતાં હું 20-30 મિનિટ આગળ કહું। બોલો, જોઈ શકો છો બ્રેક લઈ લીધો છે, હવે પાછા વિડીયો જોવાનું ચાલુ કરી છે અહીંયાથી। ઓકે, તો બંધારણનું કામ આજનું ડન થઈ ગયું છે। હવે આપણે મેથ્સમાં મારી જે જૂની નોટ્સ છે એમાંથી એક ટોપિકનું રિવાઇઝ કરીશ અને એની પ્રેક્ટિસ કરીશ। પછી મેં એ પ્લાન કેન્સલ કર્યો અને વેબ સંકુલની બુકમાંથી મધ્યક, મધ્યસ અને બહુલકવાળો ટોપિક મેં કીધું હાલો આજે એ ટોપિક પતાવી નાખું। એ ટોપિક એટલો ઇઝી છે, 2 થી 3 સૂત્રોમાં તો આખો ટોપિક કમ્પ્લીટ થઈ જાય। તોય મને એ ટોપિક નથી આવડતો, મારો લેવલ જુઓ તમે, અને તમે મારી પાસેથી સલાહ માગો છો કે મેથ્સને સારું કરવા માટે શું કરવું જોઈએ। અહીંયા મારું મેથ્સ ભંગાર છે। તો હાલો હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હાથ મોઢું ધોઈને સીધા રસોઈ કરવા જઈએ। આજથી પાછું 6 વાગે ઉઠવાનું ચાલુ કરી દીધું છે અને વાંચવા બેસી ગઈ હતી, રિવિઝન કરતી હતી હું। પછી મને મારો ભાઈ કે હાલ આપણે બિવાડી આટો મારવા જઈએ, અને મારે તો એ જ જોતું હોય, પીળું છે કેવું છે ન ખબર પડે। અહીંયા મારા મમ્મી મને નાના છોકરાઓની જેમ સમજાવે છે કે માંડવી કઈ રીતે થાય। મને ખબર જ હતી માંડવી કઈ રીતે થાય, તો એ મમ્મી પપ્પાના મોઢે સાંભળવો એક અલગ મજા છે।
આ અમારી વાડીના જામફળ છે, આ અમારી વાડીના સીતાફળ છે, આ અમારી વાડી છે, આ અમારો ભાઈ છે, આ હું છું, આ મારો ભાઈ છે, આ હું છું, અમારી વાડી છે, આ અમારી વાડીથી નીકળવાનો રસ્તો છે. અત્યારે મારો ભાઈ આગળ જાય છે, મને અહીંયા ઉતારી દીધી છે. આગળ કદડો છે એટલે હું અહીંયા ઉતરી ગઈ છું. એ આગળ જાય છે, પાછું વળીને જોવે છે, સ્માઇલ કરે છે. હું જાઉં છું, હું બાઇકમાં બેસું છું અને હવે સીધા જાય છે ઘરે. બસ હવે આટલું લાંબુ લચક. તો અત્યારે હું પાછી તૈયાર થઈને હવે મારા સ્ટડી ટેબલ ઉપર આવી ગઈ છું અને આજે કાલનું જ્યારથી અધૂરું હતું ત્યાંથી જ વાંચું છું. દરરોજ આ જ વસ્તુ રિપીટ કરવી પડશે કારણ કે કાલે જે અધૂરું છેડ્યું ત્યાંથી જ વાંચવાનું હોય ને. એઝ સિમ્પલ એઝ ધેટ. બસ મને જેટલી ઇંગ્લિશ આવડે છે ને હું વ્લોગમાં બોલું છું, મને એટલી જ ઇંગ્લિશ આવડે છે. એનાથી વધારે જો આવડતું હોત તો અત્યારે હું કંઈક જોબ કરતી હોત. ઓકે, અત્યારે હું બંધારણના લેક્ચર જોઉં છું. અહીંયા મિયાઉ મિયાઉ જોવે છે અને બુલબુલ એને જોવે છે. બુલબુલ ઉડી ગયો અને મિયાઉ મને જોવે છે હવે. એક તો અમારી શેરીના છોકરાઓ એટલા કજિયા છોકરાઓ ક્યાંય નહીં હોય. અમારી શેરીમાં એટલા કજિયાળ છોકરા છે ને. અમારી શેરીમાં એટલી ડેલી છે, એટલા ઘર છે, કોઈના ઘરે બોલ નહીં લાગે, કોઈના દરવાજા બારી બારણા નહીં ફોડે છોકરાઓ. જેટલા ફોડવા હશે ને એટલા અમારા બારી બારણા જ ફોડે. એટલે અમારો અડધો દિવસ એને ખીજાવવામાં જ હોય છે. પછી ખીજાવું પછી મને અંદરથી દુઃખ થાય કે યાર ક્યાં છોકરાઓને ખીજાણી, પણ હવે ખીજાવવું પડે નકર મારા ઘરના મને ખીજાય. તો આવું કંઈક કંઈક હાલ્યા કરે અને બોલે પાછું રમતા હોય ને બોલે મારી ઘરે જ જાજી વાર આવે અને ઘડીએ ઘડીએ ડેલી આવીને જાય રિંકુ ખોલ, રિંકુ ખોલ. માન તો છે ને આપણું રિંકુ દીદી, રિંકુ ભાઈ, રિંકુ માસી, કાંઈ નહીં, રિંકુ ખોલ, રિંકુ ખોલ. બાકી વાડીએ જાવ એ દિવસ મારો મસ્ત જ જાય. આખો દિવસ મને બહુ મજા આવે કારણ કે ફરવાના નામે તો હું ખાલી વાડીએ જ જાઉં છું અને એક્ઝામ દેવા જાઉં છું. એક્ઝામ તો હમણાં કંઈ આવતી નથી સીસીની, તો ખબર નહીં કેદી આવશે, કંઈ ખબર નથી. મારી તૈયારી 0 છે, નથી આવતી એ સારું છે. મારી તૈયારી થોડી સારી એવી થઈ જાય પછી આવે તો સારું. બાકી તમારી સીસીની તૈયારી કેવી હાલે તમે મને કમેન્ટમાં કહેતા જજો. અને અત્યારે તો હું બંધારણના લેક્ચર જ ભરું છું. તો મને નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. 1973 કે આ દિવસે સ્વતંત્ર ભારતીય કેસનું જજમેન્ટ આવેલું. તો 24 એપ્રિલ 1973 પછીની બાબત ન્યાયિક સમીક્ષા અંતર્ગત આવશે.